હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલો આજે આપણે રિકવરી ટાઈમના ટાઈપ્સ વિશે જાણીએ. તે ટોટલ 4 ટાઈપના હોય છે. પહેલું આવે છે એમાં ફિઝિકલ રિકવરી એટલે કે શારીરિક રિકવરી. ફિઝિકલ રિકવરીમાં ઊંઘ, આરામ, સ્ટ્રેચિંગ, બોડી રિલેક્સેશન વગેરેનો સમાવેશ થાય છે. બીજું આવે છે મેન્ટલ રિકવરી એટલે માનસિક રિકવરી. મેન્ટલ રિકવરીમાં શાંતિ, સ્ક્રીન બ્રેક, મેન્ટલ રેસ્ટ, ઓછું સ્ટિમ્યુલેશન વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું આવે છે ઇમોશનલ રિકવરી એટલે ભાવનાત્મક રિકવરી. ઇમોશનલ રિકવરીમાં સેલ્ફ કમ્પેશન, ઇમોશન્સ રિલીઝ કરવા અને ઇનર હીલિંગ કરવી વગેરેનો સમાવેશ થાય છે. ચોથું આવે છે નર્વસ સિસ્ટમની રિકવરી. નર્વસ સિસ્ટમની રિકવરીમાં ડીપ બ્રીધિંગ કરવું, મેડિટેશન કરવું અને સ્ટ્રેસને કઈ રીતે શાંત કરવો તે પ્રોસેસનો સમાવેશ થાય છે. સો ફ્રેન્ડ્સ, આ હતા આપણા ક્વોલિટી રિકવરી ટાઈમના ટાઈપ્સ. હવે ક્વોલિટી રિકવરી એ વન ડાયમેન્શનલ પ્રોસેસ નથી. આપણા બોડીને રિકવર થવું એટલે ફક્ત ખાલી એક દિવસ આરામ કરવો કે ઊંઘ લેવી કે પછી કશું જ ના કરવું, એનાથી કંઈ રિકવરી શરૂ નથી થતી. રિકવરી થવા માટે આ 4 લેયરનું સમન્વય થવું ખૂબ જ જરૂરી છે. જો 4 લેવલ પર આપણી રિકવરી થાય છે તો જ સાચા મતલબમાં આપણી રિકવરી થયેલી ગણાય છે. મારા આવા જ બીજા વિડીયો જોવા માટે પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. કીપ સ્માઇલિંગ.